હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કક્ષીય વેગ, ઉર્જા અને ત્રિજ્યાના સૂત્રોની ચર્ચા કરી ચૂકેલા છીએ. એ જ ચર્ચામાં આગળ વધીએ અને આજે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રકારની ચર્ચાઓ આપણે કરવાની છે. એમાં સૌ પ્રથમ મિત્રો ચર્ચા કરીશું આજે આપણે કક્ષીય ત્રિજ્યા વિશે. તો ઓલરેડી મિત્રો તમારી પાસે કક્ષીય ત્રિજ્યાનું તો સૂત્ર છે જ, જેનો હું ડિનોટ કરું છું આર વડે, ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન નોટ છેદમાં પાઈ ઝેડ સ્ક્વેર એમ. અહીંયા એનમી કક્ષાની ત્રિજ્યા એટલે આર એન વડે પણ હું દર્શાવી શકું છું. અને બધા જ અચળાંકો અહીંયા એચ, એપ્સિલોન 0, પાઈ, ઈ અને એમ, આ બધા જ અચળાંકોની કિંમત મૂકતા તમારી પાસે બેઝિક ત્રિજ્યા આવતી હતી, જે હું લખું છું મિત્રો 5.3 ગુણ્યા 10⁻11 એન સ્ક્વેર અને ઝેડ એમના લેવા દેશું એન સ્ક્વેર બાય ઝેડ મીટર. તો મિત્રો આ વસ્તુ જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આના દ્વારા આપણે ખૂબ સરળ રીતે એમસીક્યુમાં બાકીની બધી ત્રિજ્યાઓ શોધી શકીએ છીએ. કઈ રીતે મિત્રો ચર્ચા કરીએ? ચલો, ધારો કે મિત્રો મારી પાસે હાઇડ્રોજન એટમ છે. ઉદાહરણ તરીકેની ચર્ચા કરીએ. પહેલો એટમ છે હાઇડ્રોજન, પરમાણુ ક્રમાંક 1. ચલો કાંઈ વાંધો નહીં, ઝેડ બરાબર 1. તો એમાં માટે એન બરાબર 1 લઉં તો મને R1 મળે. મિત્રો અહીંયા એનની કિંમત 1, ઝેડની કિંમત તમારે 1 જ લેવાની છે. તો અહીં લઈ લઈશું આપણે 5.3 ગુણ્યા 10⁻11 મીટર. એન બરાબર 1, ઝેડ બરાબર 1. તો હાઇડ્રોજન પરમાણુ માટે પહેલી કક્ષાની ત્રિજ્યા હશે 5.3 ગુણ્યા 10⁻11 મીટર. એવી જ રીતે હાઇડ્રોજન પરમાણુ માટે બીજી કક્ષાની ત્રિજ્યા R2. તો અહીંયા એમના એમ 5.3 ગુણ્યા 10⁻11. અહીંયા આવશે 2નો વર્ગ, એનનો વર્ગ એટલે કે 2નો વર્ગ. ઝેડ બરાબર તો આપણે કમ્પલસરી કેટલા લીધેલા છે મિત્રો? 1 જ લીધેલા છે. તો અહીંયા સેકન્ડ કક્ષાની ત્રિજ્યા એટલે કે બીજી કક્ષાની ત્રિજ્યાનું મૂલ્ય એ તમને મળશે 2નો વર્ગ એટલે 4 ગુણ્યા 5.3 એટલે કે 212 એટલે 2.12 ગુણ્યા 10⁻11 મીટર. એવી રીતે મિત્રો ધારો કે n બરાબર 3 કક્ષા હોય તો R3, એનની જગ્યાએ 3 લેશું, n બરાબર 3 હોવાથી. તો અહીંયા સેમ વસ્તુ 5.3 ગુણ્યા 10⁻11 3નો સ્ક્વેર. ક્લિયર? તો અહીંયા કેલ્ક્યુલેશન કરશો તો અંતરી 9 ગુણ્યા 5.3 એટલે 4.77 ગુણ્યા 10⁻11 મીટર. સોરી, અહીંયા આપણે ઓલરેડી ગુણાકાર કરો તો એક પદ વધી જશે, તો અહીંયા 10⁻10 પણ કરી શકો, અથવા અહીંયા 10⁻10 પણ લખી શકો. ચલો અહીંયા 10⁻10 પણ લખી છીએ આપણે, કારણ કે 4.77 છે ને, આપણે 1 પોઈન્ટ ખસેડીએ છીએ એટલે થશે 10⁻10 મીટર. આવી રીતે મિત્રો તમે કોઈ બીજા પરમાણુ માટે ધારો કે આપણી પાસે છે હિલિયમ He+ આયન છે મિત્રો, He+ આયન છે, એક ઇલેક્ટ્રોન ગુમાવીને બેઠો છે, તો તેની પાસે હાલમાં એક જ ઇલેક્ટ્રોન છે, જેના ઝેડ બરાબર આપણે શું લખીએ છીએ? 2 લખીએ. શું લખીએ મિત્રો? 2. તો સેમ વસ્તુ અહીં લખું છું, જોજો. n બરાબર 1 પહેલી કક્ષા માટેની ત્રિજ્યા R1 બરાબર 5.3 ગુણ્યા 10⁻11 ગુણ્યા n સ્ક્વેર એટલે કે 1નો સ્ક્વેર છેદમાં ઝેડ એટલે કે 2. તો મિત્રો આની પણ તમારી પાસે કંઈક વેલ્યુ મળશે. એવી જ રીતે n બરાબર બીજી કક્ષા લેવી હોય તો R2 એટલે કે 5.3 ગુણ્યા 10⁻11 2નો સ્ક્વેર છેદમાં 2. તો આની પણ તમારી પાસે કંઈક વેલ્યુ મળશે. ઇન શોર્ટ આવી રીતે કોઈ પણ પરમાણુ માટે થર્ડ વન ધારો કે આપણે લેવું હોય Li++ ઝેડ બરાબર 3, તો આના માટે તમે પણ n બરાબર 1 લઈને R1 શોધી શકો, n બરાબર 2 લઈને શું શોધી શકો? R2 લઈને શોધી શકો. પણ મોટાભાગે મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર આપણે હાઇડ્રોજન જેવા પરમાણુની જ વાત કરવી છે, એટલે ખાસ કરીને હાઇડ્રોજનની જ વાત કરીશું. ડિટેલમાં ચર્ચા માત્ર હાઇડ્રોજન માટે જ છે ચેપ્ટરમાં. તો હાઇડ્રોજનની અલગ અલગ કક્ષાની ત્રિજ્યાઓ તમે આ રીતે મિત્રો શોધી શકો છો. તમે જોઈ શકો છો કે જેમ જેમ કક્ષા ક્રમાંક વધતો જાય છે 1, 2, 3 એવી રીતે ત્રિજ્યાનું મૂલ્ય પણ વધતું જાય છે. ક્લિયર? આ 10⁻10 છે એટલે આ હિસ્સા છે મિત્રો 21.2. તમારે આને આવી રીતે લખી શકાય. લખ્યું હોય તો -11માં લખ્યું હોય કદાચ, તો તમે આ રીતે લખી શકો છો
21.2 ગુણ્યા 10⁻11 મીટર એવી રીતે અહીંયા લખી શકો છો 47.7 ગુણ્યા 10⁻11 મીટર એટલે 10⁻11 10⁻11 કોમન આ છે 5.3 એના કરતાં 21.2 એના કરતાં વધારે 47.7 એટલે જેમ જેમ આપણે ન્યુક્લિયસથી દૂર જતા જઈએ છીએ એમ ત્રિજ્યાનું મૂલ્ય શું થાય છે સતત વધતું જાય છે ક્લિયર તો આ રીતે મિત્રો આ સૂત્ર ઉપરથી અને કોઈક નિશ્ચિત વેલ્યુ ઉપરથી તમે ત્રિજ્યાના મૂલ્ય તમે મેળવી શકો છો એવી જ રીતે જો મિત્રો કક્ષીય વેગની વાત કરવામાં આવે તો કક્ષીય વેગનું પણ તમારી પાસે સરસ મજાનું સૂત્ર હતું જેને આપણે v વડે દર્શાવતા હતા v બરાબર ZE² છેદમાં 2NH એપ્સિલોન 0 મી કક્ષાનો વેગ એટલા માટે આપણે vn દર્શાવી છીએ અહીંયા e અચળાંક છે બગડો પણ અચળાંક છે h અને એપ્સિલોન 0 બંને કેવા છે અચળાંક છે તો અચળાંકોની કિંમત મૂકી દો મિત્રો બાકી z અને n એમ નામ રાખવાના છે તો તમારી પાસે જવાબ આવશે 2.18 ગુણ્યા 10⁶ ઇન્ટુ z/n મીટર પ્રતિ સેકન્ડ તો આ પણ ખૂબ અગત્યનું પરિણામ મળેલું છે આપણને ક્લિયર બેઝિક વેગનું સૂત્ર અચળાંકો મૂક્યા બાદ હવે તમારે ખાલી માત્ર z અને n જ મૂકવાનું છે એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન જેટલી કક્ષામાં પરિભ્રમણ કરતો હશે એ બધી જ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ સમાન હશે નહીં કારણ કે એનની યોગ્ય કિંમત મૂકવાથી તમને વેગનું મૂલ્ય અલગ અલગ મળશે ક્લિયર તો પ્રત્યેક કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ કેવો હશે અલગ અલગ હશે તો જોઈએ મિત્રો ઉદાહરણ તરીકે ધારો કે હું હાઇડ્રોજન એટમની વાત કરું હાઇડ્રોજન એટમ છે મારી પાસે એનો પરમાણુ ક્રમાંક છે z બરાબર 1 તો ધારો કે એમાં n બરાબર 1 લઉં તો પહેલી કક્ષાનો વેગ મળે v1 શું કરવાનું મારે કાંઈ નહીં કરવાનું 2.18 ગુણ્યા 10⁶ z બરાબર તો 1 લેવાનું જ છે અને n બરાબર કેટલા લેવાનું 1 એટલે એમ નામ રહેશે મીટર પ્રતિ સેકન્ડ સેમ વસ્તુ n બરાબર 2 લેવામાં આવે તો મને બીજી કક્ષાનો વેગ મળશે 2.18 ગુણ્યા 10⁶ z બરાબર 1 અને n બરાબર 2 એટલે 2.18 ભાગ્યા 2 ક્લિયર એટલે 1.09 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ આ મળી ગયું v2 મિત્રો એવી જ રીતે v3ની વાત કરીએ તો n બરાબર 3 તો ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ મળશે 2.18 ગુણ્યા 10⁶ ગુણ્યા 1/3 ક્લિયર તો હજી આના 3 ભાગ ત્રીજો ભાગ એટલે થશે 0.728 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ તો આ મળી ગયો મિત્રો ત્રીજી કક્ષાનો વેગ તો તમે ક્રમશઃ જોઈ શકો છો જુઓ પ્રારંભિક વેગ પહેલી કક્ષામાં વેગ તમને 2.18 ગુણ્યા 10⁻6 મળેલો 10+6 મળેલો છે ત્યારબાદ 1.09 ત્યારબાદ 0.728 એનો મતલબ એવો થયો જેમ ન્યુક્લિયસથી દૂર જતા જાઓ છો એમ કક્ષામાંના ઇલેક્ટ્રોનનો વેગ ક્રમશઃ ઘટતો જાય છે શું થાય છે મિત્રો ઘટતો જાય છે નોંધવા જેવી બાબત છે મિત્રો ત્રિજ્યા વધે છે તો આપણને ખબર જ છે બેઝિકલી પણ ઇલેક્ટ્રોનનો વેગ જે છે એ કેવો થાય છે ઘટતો જાય છે આવી જ ચર્ચા મિત્રો આપણે He+ અને Li++ માટે પણ કરી શકો કે જેમાં એક ઇલેક્ટ્રોનની માત્ર હાજરી હોય એની પણ અહીંયા તમે ચર્ચા વેગના મૂલ્યો શોધી શકો છો તમારે ખાલી શું બદલાવાનું છે અહીંયા z અને nના મૂલ્ય જ બદલાવાના છે ક્લિયર તો એના માટે પણ લખી દઉં મિત્રો ધારો કે આપણી પાસે He+ આયન છે જેનો પરમાણુ ક્રમાંક છે મિત્રો 2 z બરાબર 2 તો પહેલી કક્ષાની ત્રિજ્યા શોધવી હોય તો r1 બરાબર 2.18 ગુણ્યા 10⁶ 1/2 કારણ કે z બરાબર 2 અને n બરાબર લેવાનું છે આપણે 1 એટલે 2/1 ક્લિયર તો અહીં તમને એની વેલ્યુ મળશે મીટર પ્રતિ સેકન્ડ વેગ છે ત્રિજ્યા નથી આપણી પાસે શું છે વેગ એવી રીતે બીજી કક્ષાનો વેગ મિત્રો v2 2.18 ગુણ્યા 10⁶ 2/2 ક્લિયર તો અહીંયા તમને 2.18 મળશે પાછું તો આ રીતે મિત્રો બધા આયનો માટે હાઇડ્રોજન પરમાણુ જેવા પરમાણુ માટે તમે કક્ષીય ત્રિજ્યા અને કક્ષીય વેગના મૂલ્ય શોધી શકો છો ઇઝીલી તમારે ખાલી માત્ર આ સૂત્ર યાદ રાખવાનું છે માત્ર આ સૂત્ર ક્લિયર MCQ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ડાયરેક્ટ તમને એમ કે હાઇડ્રોજન પરમાણુ માટે પાંચમી કક્ષાની ત્રિજ્યા n બરાબર 5 માટે કક્ષાની ત્રિજ્યા કેટલી હશે n બરાબર 5 માટે કક્ષાની ત્રિજ્યા કેટલી હશે તો તમને ખાલી આ પદ યાદ હોય
તો તમે આ જગ્યાએ એનની કિંમત 5 મૂકી શકો છો અને ઝેડ બરાબર શું લઈ શકો છો? 1 લઈ શકો છો. ક્લિયર? એવી રીતે તમે કક્ષીય વેગનું મૂલ્ય શોધવાનું કે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો n બરાબર 3 માટે તો તમારે ખાલી આ જ સૂત્ર યાદ રાખવાનું છે. હાઇડ્રોજન છે એટલે ઝેડ બરાબર 1 અને n બરાબર 3 માટે ઝડપનું સૂત્ર થશે 0.728 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર મિત્રો? તો આ થઈ ચર્ચા કક્ષીય ત્રિજ્યા અને કક્ષીય વેગ. આ તો નોર્મલ બાબત છે, પણ હવે જે છે મિત્રો થોડીક ઇન્ટરેસ્ટિંગ છે. આ જ રીતે હવે વાત કરવી છે આપણે કુલ ઉર્જા માટે. શેના માટે? કુલ ઉર્જા માટે. તો વધીએ મિત્રો આગળ કુલ ઉર્જાના સૂત્ર તરફ. જેનું પણ તમારી પાસે કોઈક ઇક્વેશન છે કુલ ઉર્જાના, ઓલરેડી 2 ઇક્વેશન હતા, એક આર વાળું અને એક અચળાંકવાળું, એટલે કે આર વગરનું. તો પહેલાં અચળાંકવાળું જ લખું છું મિત્રો, આર વગરનું. E બરાબર તમારી પાસે સૂત્ર હતું -z² e⁴ m છેદમાં 8 n² h² ε0 3 સ્ક્વેર આવી ગયા. અહીંયા E અચળાંક છે, m અચળાંક છે, 8 અચળાંક છે, h અચળાંક છે અને ε0 પણ અચળાંક છે. આ બધા જ અચળાંકોની કિંમત મૂકીએ z² અને n² એમ નામ રહેવા દઈએ મિત્રો. તો દે ધનાધન દે. હવે શું વધે છે આપણી પાસે? તો કે માઇનસના માઇનસ એમના એમ, અને અહીંયા વધતું તું યાદ કરજો મિત્રો 13.6 ગુણ્યા z² છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ. શું વધતું હતું? ઇલેક્ટ્રોન વોલ્ટ. કારણ કે આ ઉર્જા આપણે પહેલાં જૂલમાં શોધેલી હતી, જૂલમાંથી આપણે શેમાં કન્વર્ટ કરી હતી? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો આ ઇક્વેશન તમને યાદ હશે મિત્રો. તો અહીંયા આ પોઈન્ટ તમારે ઉર્જા માટે ખાસ યાદ રાખવાનો છે. ખાસમ ખાસ છે. આ શું છે મિત્રો? ખાસમ ખાસ. આ ખાસમ ખાસ યાદ રાખવાનો છે. E બરાબર -13.6 ગુણ્યા z² n² ઇલેક્ટ્રોન વોલ્ટ. E બરાબર -13.6 ગુણ્યા z² n² ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ચલો હવે આમાં આપણે જેમ આગળના કક્ષીય વેગ અને કક્ષીય ત્રિજ્યાના મૂલ્ય આપણે શોધેલા, એવી જ રીતે અહીંયા પણ હાઇડ્રોજન માટે એવી ઉર્જાની વાત કરીશું. તો હાઇડ્રોજન એટમ માટેની ચર્ચા કરીએ મિત્રો. હાઇડ્રોજન એટલે કે H, કે જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? 1. શું? પરમાણુ ક્રમાંક. ચલો મિત્રો હવે આપણે કરવાનું શું તમને ખબર જ છે. મારે n અને z ની કિંમત જ મૂકવાની છે. z ની કિંમત તો બધા માટે કોમન થઈ ગઈ. ક્લિયર? n ની કિંમત હું વારાફરતી મૂકતો જઈશ અને એના માટે ઉર્જાનું મૂલ્ય છે એ શું કરશું? આપણે શોધતા જશું. ક્લિયર? તો ચલો સ્ટાર્ટ કરો ફટાફટ. હવે ઇઝી છે એકદમ, તમને આવડે છે સરસ મજાનું. પહેલાં વાત કરીશું આપણે n બરાબર 1 ઉર્જા E1 એને દર્શાવું. E1 ઇઝ ઇક્વલ ટુ -13.6 z બરાબર 1 અને n બરાબર પણ 1. એટલે તમારી પાસે જવાબ આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્લિયર? ત્યારબાદ અહીંયા લખું છું, ધારો કે n બરાબર 2, તો ધારો કે એ ઉર્જાને દર્શાવું E2. તો અહીં n ની કિંમત 2 મૂકવાની છે. z તો 1 જ છે કમ્પલસરી. તો -13.6 છેદમાં n² એટલે કે 2² તો તમારી પાસે જવાબ આવશે મિત્રો -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો આવી જ રીતે વાત કરતા જઈએ આગળ. તો n બરાબર 3 -13.6 છેદમાં 3² તો તમારી પાસે જવાબ આવશે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. એવી જ રીતે n બરાબર 4 E4 -13.6 છેદમાં 4² એટલે કેવા છે? -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ રીતે મિત્રો ક્રમશઃ આપણને ઘણા બધા એનના કિંમતો માટે તમને અલગ અલગ ઉર્જાના સૂત્રો, અલગ અલગ ઉર્જાના મૂલ્યો તમને શું કરતા હશે? મળતા હશે. ક્લિયર? તમારે માત્ર શું મૂકવાની છે? એનની કિંમત જ મૂકવાની છે. બીજું કાંઈ તમારે કરવાનું નથી. ચલો તો અહીંયા જે મિત્રો જે છે એનની અલગ અલગ કિંમત માટે જે આપણને ઉર્જા મળેલી છે, આ બધા જ જે છે એ ઉર્જા સ્તરો છે. એટલે આપણે કીધું હતું ને કે બોર નામના વિજ્ઞાનિકે શું કીધું યાદ કરો મિત્રો. ફર્સ્ટ ઓફ ઓલ પેલી જ બાબતની અંદર તેના મોડેલની અંદર શું રજૂઆત કરેલી હતી કે ઇલેક્ટ્રોન બધી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકતો નથી. ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે છે કે જે જગ્યાએ તે ઉર્જાનું ઉત્સર્જન ન કરતો હોય. એવી કક્ષાઓને સ્થાયી કક્ષાઓ કહે છે, સ્થાયી અવસ્થાઓ કહે છે, અથવા તો ઉર્જા સ્તરો કહે છે.
અને તે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કક્ષામાંની ઉર્જા જેટલી હોય છે. ક્લિયર? તો આ બધી કક્ષામાંની ઉર્જા છે મિત્રો. પહેલી કક્ષાની ઉર્જા શું મળી? 13.6. બીજી કક્ષાની ઉર્જા શું મળી? 3.4. ત્રીજી કક્ષાની ઉર્જા શું મળી? 1.51. ચોથી કક્ષાની ઉર્જા શું મળી? 0.54. અને માઇનસ તો આપણને ખબર છે 100 કેમ આવે છે? માઇનસ એટલા માટે જ આવે છે કે ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસ સાથે કઈ અવસ્થામાં છે? બંધિત અવસ્થામાં છે. એટલા માટે શું આવે છે? માઇનસ. ઉર્જાનું મૂલ્ય તમને કેવું મળે છે? ઋણ મળે છે, જેનો બીજો કોઈ ખાસ મિનિંગ નીકળતો નથી. તો ક્રમશઃ જો મિત્રો, જેમ જેમ કક્ષા દૂર જતી જાય છે એમ ઉર્જાનું મૂલ્ય વધતું જાય છે. ઋણ સંજ્ઞા સાથે લઈએ તો ઉર્જાનું મૂલ્ય શું થાય? વધે. -13.6 મોટા કહેવાય કે -0.85 મોટા કહેવાય? તો કે -0.85 કેવા કહેવાય? મોટા કહેવાય. એટલે કે ન્યુક્લિયસથી જેમ દૂર જવામાં આવે છે એમ ઉર્જાનું મૂલ્ય શું થાય છે મિત્રો? વધે છે. શું થાય છે? વધે છે. એક્ઝામ્પલ તરીકે એની બેઝિક આકૃતિ સાથે જો આપણે અહીં ચર્ચા કરીએ તો મિત્રો, આ છે ધારો કે ન્યુક્લિયસ. આ છે કક્ષા નંબર 1. આ છે કક્ષા નંબર 2. આ છે કક્ષા નંબર 3. આ છે કક્ષા નંબર 4. તો મિત્રો, આ જગ્યાએ ઇલેક્ટ્રોનની ઉર્જા છે -13.6. જ્યારે આ જગ્યાએ ઇલેક્ટ્રોનની ઉર્જા છે -3.4. જ્યારે આ જગ્યાએ ઇલેક્ટ્રોનની ઉર્જા છે -1.51. અને આ જગ્યા ઉર્જા છે -0.85. તો ક્રમશઃ જો ઉર્જાનું મૂલ્ય જેમ દૂર જાય છે એમ ઉર્જાનું મૂલ્ય શું થાય છે? વધતું જાય છે. ક્લિયર? ઉર્જાનું મૂલ્ય શું થાય છે? વધતું જાય છે. એટલે કે બંધિત ઉર્જાનું મૂલ્ય શું થાય છે? વધતું જાય છે. તો આ છે મિત્રો ઉર્જાની વાત. હવે આ જે પ્રત્યેક સ્તર જે છે, આ પ્રત્યેક ઉર્જા સ્તરો છે, આ બધી સ્થાયી અવસ્થાઓ છે, એના ઉર્જાના મૂલ્યને આપણે કોઈ એક સીધી રેખા વડે દર્શાવીએ છીએ. શું દર્શાવી છે? સ્થાયી સીધી એક રેખા વડે, માત્ર ડ્રો કરવા માટે આડી રેખા વડે દર્શાવી છે. અને એને કહેવાય છે એના ઉર્જા સ્તરો. અને માત્ર આપણે હાઇડ્રોજનની વાત કરવી છે અહીંયા, તો એટલા માટે હાઇડ્રોજનના જ ઉર્જા સ્તરો દોરીશ. ક્લિયર? ચલો તો સ્ટાર્ટ કરીએ. હાઇડ્રોજન માટેના ઉર્જા સ્તરો. હાઇડ્રોજન માટે ઉર્જા સ્તરો. ચલો, સૌથી નીચેની વાયએક્સ ઉપર ધારો કે 2x લઈ લઉં છું. એક્સ અને વાય. એક્સ અક્ષ ઉપર એના લાઇનિંગ ઉર્જાના મૂલ્યો દર્શાવીશ અને વાયએક્સ ઉપર ક્રમશઃ એનની કન્ડિશન એટલે કઈ કક્ષા છે એ દર્શાવશું આપણે. તો એક્ઝામ્પલ તરીકે મિત્રો, અહીંયા છે કુલ ઉર્જા E. જેમ અહીંયાથી ઉપર જાઓ છો એમ ઉર્જાનું મૂલ્ય શું થશે? વધશે. તો સૌથી ઓછામાં ઓછી ઉર્જા કેટલી મળી છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. સૌથી ઓછામાં ઓછી ઉર્જા મળે છે તમને -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્લિયર? જ્યાં મૂકી દઈશું આપણે સૌથી નીચે, અહીંયા મૂકી દઈશું. આ છે -13.6 ઉર્જા E. શેમાં છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, એટલે બધી જગ્યાએ લખશું નહીં. કુલ ઉર્જા. ત્યારબાદ સેકન્ડ સ્તર આવે છે મિત્રો 3.4. એના કરતાં વધુ છે એટલે ઉપર દોરીશું. આ શેના માટે મળ્યું? આ મળ્યું n=1 માટે. શેના માટે? n=1 માટે. પણ જો 13.6 અને 3.4ની વચ્ચે ગેપ જોવા જાવ તો મિત્રો લગભગ 10.2 જેટલો છે. 10.2 જેટલો ગેપ છે. તો આ 10.2 જેટલો ગેપની જગ્યાએ લગભગ મૂકીને આપણે E લેવલ દોરીશું. બીજું ઉર્જા સ્તર, જેના માટે ઉર્જાનું મૂલ્ય છે મિત્રો -3.4. અને કયા n માટે મળે છે? n=2 માટે મળે છે. n=2. ત્યારબાદ ત્રીજું ઉર્જા સ્તર દોરવો જોઈએ એટલે એના કરતાં ઉપર આવશે, કારણ કે એના માટે ઉર્જાનું મૂલ્ય હજી વધારે છે 1.51. પણ આ બે વચ્ચે ગેપ ઓછો છે મિત્રો, 1.5નો જ ગેપ છે. લગભગ 1.5નો જ ગેપ છે. ક્લિયર? લગભગ કેટલો ગેપ છે? 1.5નો જ ગેપ છે. અહીંયા 10નો ગેપ હતો, અહીંયા લગભગ 1.5નો ગેપ છે. એટલે ગેપ ઘટાડી દઈશું. ગેપ જે છે એ શું થશે? ઘટાડી દઈશું. ચલો ગેપ ઘટાડી દઈએ. નેક્સ્ટ લેવલ દોરું છું, જેના માટે ઉર્જાનું મૂલ્ય છે મિત્રો 1.51 -1.51 અને n=3 માટે. શેના માટે? n=3 માટે. ક્લિયર? ત્યારબાદ મૂકતા જઈએ આપણે આગળ. n=4.
1.51 0.85 એના કરતાં પણ ઓછો ગેપ છે મિત્રો, એના કરતાં પણ ઓછો ગેપ છે, એના કરતાં પણ ઓછો ગેપ છે, ચલો એના કરતાં પણ ઓછો ગેપ, n બરાબર 4 માટે ઉર્જાનું મૂલ્ય શું મળેલું છે મિત્રો? ઉર્જાનું મૂલ્ય મળેલું છે -0.85 -0.85। તો આવી રીતે મિત્રો ધીમે ધીમે કરતા આપણે ઉર્જા સ્તરો દોરતા જઈએ તો આ ગેપ જે છે એ ગેપ ક્રમશઃ ઘટતો જશે અને અંતમાં આપણે આમ દોરતા જઈએ, ટ્રાય કરીએ છીએ મિત્રો, તો અંતમાં એ ગેપ ઘટીને લગભગ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે। કેવો થઈ જશે? શૂન્ય। અને આ ઉર્જા સ્તરો છે એકબીજા માટે શું થશે? પથરાયા રાખશે, એકબીજા માટે શું કરશે? પથરાયા રાખશે। તો આવી વસ્તુ આપણને હાઇડ્રોજન પરમાણુની અંદર જોવા મળે છે। ગેપ જે છે ક્રમશઃ ઘટતો જાય છે અને પછી ઉર્જા સ્તરો એકબીજા ઉપર આવવા માટે લગભગ એકબીજા ઉપર જ આવી જશે। ક્લિયર? એટલે એનર્જી લેવલ છે એ બધા કમ્બાઈન થવા માંડશે। અને સૌથી છેલ્લે વાત કરીએ, સૌથી છેલ્લે તમે એનની કિંમત મેક્સિમમ કેટલી મૂકી શકો છો? છેદમાં વિચારો, હાઇડ્રોજન પરમાણુ માટે એનની કિંમત તમે મેક્સિમમ કેટલી મૂકી શકો છો? તો કે હું એન બરાબર મૂકી શકું છું ઇન્ફિનિટિવ, એન બરાબર કિંમત મૂકી શકું છું ઇન્ફિનિટિવ। જો એન બરાબર ઇન્ફિનિટિવ મૂકવામાં આવે તો ઉર્જાનું મૂલ્ય કેવું થશે? શૂન્ય થશે। એટલે સૌથી મેક્સિમમ વેલ્યુ ઉર્જાની આ લેવલ માટે મળશે, સૌથી ઉપરના સ્તર માટે કેટલી? 0। અને એના માટે એનની વેલ્યુ કેટલી લેવામાં આવતી હશે? n = ઇન્ફિનિટી લેવામાં આવતી હશે। શું આવતી હશે? n = ઇન્ફિનિટી। હવે તમને લાગે કે ઇન્ફિનિટી એટલે અનંત અંતર, તો પરમાણુની અંદર અનંત અંતર એટલે એટલું બધું થતું હશે? ના મિત્રો, પરમાણુ માટે અનંત અંતર એટલે બીજું કાંઈ નહીં, બહુ નાની કક્ષાની વાત છે, એ ખૂબ જ સૂક્ષ્મ માપક્રમની વાત છે। એ સૂક્ષ્મ માપક્રમ માટે આપણે ખૂબ જ નાનું અંતર પણ અનંત અંતર તરીકે લઈ શકીએ, એટલે કે ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻15 મીટર છે, તો એના માટે ઇન્ફિનિટિવ એટલે શું થાય? એના માટે ઇન્ફિનિટિવ એટલે કે 1 મિલીમીટર થયું, તેનાથી 1 મિલીમીટર અંતર, એટલે કે જો આ ન્યુક્લિયસથી 1 મિલીમીટર એના કરતાં ઓછા અંતરે, 1 mm કરતાં ઓછા અંતરે તમે જાઓ તો આના માટે ઇન્ફિનિટિવ બની જાય। એટલે આના માટે છેક તમારે અનંત અંતરે કક્ષા લેવા નથી જવાની, આના માટે છેક અનંત અંતરે કક્ષા લેવા જવાની નથી, એમ અનંત અંતર નથી લેવાની મિત્રો, પણ આના માટે બહુ સૂક્ષ્મ અંતરે, આપણા માટે સૂક્ષ્મ અંતરે એ અનંત અંતર બની જશે। ક્લિયર? અને એ જગ્યાએ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેવી થઈ જાય છે? શૂન્ય। તો મિત્રો આપણે બેઝિક વસ્તુ જાણીએ, કુલ ઉર્જા શૂન્ય હોય એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધિત અવસ્થામાં છે નહીં। સમજો, આની ચર્ચા આપણે પહેલાં પણ કરેલી હતી। જો ઇલેક્ટ્રોન પાસે કુલ ઉર્જા શૂન્ય હોય તો એનો મતલબ એવો થયો મિત્રો કે તે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધિત અવસ્થામાં છે નહીં, તે કક્ષામાંથી કેવો થઈ ગયો છે? મુક્ત થઈ ગયો છે। કેવો થઈ ગયો છે મિત્રો? કક્ષામાંથી મુક્ત થઈ ગયો છે। ક્લિયર? આ બેઝિક પોઈન્ટ યાદ રાખવાનો છે મિત્રો। ડન। ત્યારબાદ બીજી એક ચર્ચા પણ સાથે સાથે કરી લઈએ। બોહરે કીધું હતું એમ ઇલેક્ટ્રોન કેવી કક્ષા પકડશે? તો ઇલેક્ટ્રોન આવી જ ઉર્જાવાળા સ્તરની કક્ષાઓ પકડશે। એટલે કે મિત્રો જો -13.6 અને 3.4, -13.6 અને 3.4 એ બે વચ્ચે લગભગ આપણે કીધું એ પ્રમાણે કેટલો ગેપ રહે છે? તો એ બંને વચ્ચે ગેપ રહે છે કે 10.2નો। તો -13.6 થી લઈને ડાયરેક્ટ કૂદકો મારશે 3.4માં, વચ્ચે કોઈ પણ પ્રકારનું ઉર્જા સ્તર પકડી શકે નહીં। આવી સંમતિ આપણે ઇલેક્ટ્રોનને આપેલી નથી। ક્લિયર? ત્યારબાદ 3.4 અને 1.51, 3.4 અને 1.51, તો એની પાસે પણ લગભગ 1.60 1.70 જેટલો ગેપ રહે છે। તો એના માટે પણ સેમ વસ્તુ, -3.4માંથી ઇલેક્ટ્રોન ડાયરેક્ટ 1.51માં જઈ શકે, વચ્ચે ધારો કે 3.2 ઇલેક્ટ્રોન વોલ્ટવાળી ઉર્જા પકડવી છે, એવું સ્તર પકડવું છે, તો એવું ઇલેક્ટ્રોનને મળશે નહીં। એને કાં તો 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધરાવતા સ્તરમાં રહેવું પડશે, કાં તો પછી મિત્રો -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતી ઉર્જા સ્તરમાં રહેવું પડશે। વચ્ચેનું કોઈ ઉર્જા સ્તર તેના માટે છે જ નહીં। આપણે તરફટ કહી ગયા હતા ને કે ઇલેક્ટ્રોન શક્ય એવી કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ કરી શકે, ઝીકો ના, એવું અહીંયા લાગુ પડે ને, ઇલેક્ટ્રોન માત્ર આવા જ ઉર્જા સ્તરોવાળી કક્ષામાં પરિભ્રમણ કરી શકે છે। ક્લિયર? તો મિત્રો ખાસ પોઈન્ટ નોંધવા જેવી બાબત છે, આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે। ડન। ત્યારબાદ હવે આપણે જે થર્ડ પોઈન્ટ બોહરના પરમાણુ મોડેલની અંદર બાકી રાખ્યો હતો એને હવે આપણે ઉમેરીશું અને ત્યારબાદ થોડીક વિશેષ ચર્ચા પણ આગળ વધારીશું। તો મિત્રો બોહરનું આપણે પોઈન્ટ ગોતી લઈએ। બોહરનું પરમાણુ મોડેલ ક્યાં ગયું? આ રહ્યું, ક્યાં ગયું?
યસ, આ રહ્યું. આ છે બોહરના પરમાણુ મોડેલની મર્યાદા નંબર 1. ઇલેક્ટ્રોન બધી કક્ષામાં પરિભ્રમણ નથી કરી શકતો, માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે જેમાંથી આપમેળે ઉર્જાનું ઉત્સર્જન કરે નહીં. ક્લિયર? અને આવી કક્ષાઓને સ્થાયી કક્ષાઓ કહે છે જે ચોક્કસ મૂલ્યની ઉર્જા ધરાવે છે. તો આ બધી જે છે 13.4, 13.6, 3.4, 1.51, 0.85 આવી રીતે ચાલ્યા રાખો તો એ બધી ચોક્કસ મૂલ્યની ઉર્જા કહેવાય. બીજું પરમાણુ મોડેલમાં બીજો પોઈન્ટ એવો હતો કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન હંમેશા h/2 એના પૂર્ણ ગુણાંકમાં હોય એવી જ કક્ષા પસંદ કરશે. એવી જ કક્ષા શું કરશે? પસંદ કરશે. ક્લિયર? ત્યારબાદ જે થર્ડ પોઈન્ટ છે મિત્રો, એની ચર્ચા હવે આપણે આગળ કરીશું. આથી બેઝિક ઉર્જા સ્તરોની વાત. હા, ચલો એક પોઈન્ટ આમાં હજી એક એડ કરી દે, યાદ આવી ગયું છે મિત્રો. સૌથી નીચેનું સૌથી ઓછી ઉર્જાવાળું સ્તર છે. આ સૌથી ઓછી ઉર્જાવાળું સ્તર છે. તો આને કહેવાય છે હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થા. કેવી કહેવાય છે મિત્રો? ધરા અવસ્થા. એટલે કે n=1 માટે મળે એને કહેવાય છે મિત્રો ધરા અવસ્થા. ક્લિયર? એ સિવાયની ઉપરની બધી કક્ષાઓ છે મિત્રો, ઉપરની બધી કક્ષાઓ એને કહેવાય છે મિત્રો ઉત્તેજિત અવસ્થાઓ. ઉત્તેજિત અવસ્થા. શું કામ આવું કહી છે ને આપણે હમણાં કહું તમને સમજો, ડોન્ટ વરી, ખાલી નામ આપી છે. n=2 ને કહેવાય પ્રથમ ઉત્તેજિત, n=3 ને કહેવાય દ્વિતીય ઉત્તેજિત, n=4 ને કહેવાય તૃતીય ઉત્તેજિત. આ રીતે નામ અપાય છે. તો આ છે પ્રથમ ઉત્તેજિત, પ્રથમ ઉત્તેજિત. આ છે મિત્રો દ્વિતીય ઉત્તેજિત, દ્વિતીય ઉત્તેજિત. આ છે મિત્રો તૃતીય ઉત્તેજિત અવસ્થા. આપણે પાછળ લખતા જશું. અવસ્થા. પ્રથમ ઉત્તેજિત અવસ્થા, દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, તૃતીય ઉત્તેજિત અવસ્થા. ક્લિયર? હવે આવું શું કામ કહેવામાં આવે છે? બેઝિક ચર્ચા હમણાં કરું છું, તમને સમજાવું છું. એક વસ્તુ વિચારજો મિત્રો. ધારો કે ઇલેક્ટ્રોન અત્યારે હાલમાં આ કક્ષામાં છે. હાલમાં ઇલેક્ટ્રોન આ કક્ષામાં છે. અને હું ધારો કે 10.2 જેટલી ઉર્જા આપું, એટલે આ ગેપ જેટલી ઉર્જા આપું, એટલે મીન્સ કે અહીંયાથી અહીં ઠેકડો મારવો હશે. વચ્ચે તો ક્યાંય જગ્યા છે એની પાસે, વચ્ચે કોઈ એનર્જી લેવલ નથી, કોઈ ઉર્જા સ્તર નથી. તો એને આટલા ગેપ જેટલી ઉર્જા મળવી જોઈએ. કેટલા ગેપ જેટલી મિત્રો? તો વાત કરીએ તો આપણે વાત કરીએ છીએ ધારો કે E2 - E1. તો અહીંયા ઉદાહરણ તરીકે વાત કરીએ, ધારો કે E2 - E1 લેવામાં આવે તો E2 બરાબર છે -3.4 પ્લસ 13.6, માઇનસ પ્લસ થઈ જશે ને, એટલે તમારી પાસે જવાબ આવશે 10.2 ઇલેક્ટ્રોન. એટલે આ બંને વચ્ચેનો ગેપ કેટલો છે મિત્રો? 10.2. એટલે જો આમાં રહેલા ઇલેક્ટ્રોનને 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવામાં આવે તો એ સંક્રાંતિ કરીને ઠેકડો મારીને ક્યાં આવી જશે? આ જગ્યાએ આવી જશે. આનાથી નીચે તો ક્યાંય નથી જઈ શકતો. એટલે આ છેલ્લું લેવલ છે. કેવું લેવલ છે? છેલ્લું લેવલ છે. એટલા માટે એને નામ આપવામાં આવેલું છે મિત્રો શું? ધરા અવસ્થા. એટલા માટે જ તેને શું નામ આપ્યું છે? ધરા અવસ્થા. આ ઇલેક્ટ્રોનને જો ઉર્જા આપો તો એ અડવેક દઈને ઠેકડો મારીને અહીંયા આવી જશે, એટલે કે પહેલી કક્ષામાં. એના માટે ઉત્તેજન પામી આવવા માટે પહેલી કક્ષા કઈ થઈ? આ થઈ. વચ્ચે કોઈ બીજી કક્ષા છે નહીં. તો આને કહેવાય છે મિત્રો પ્રથમ ઉત્તેજિત અવસ્થા. ક્લિયર? તે જ રીતે ધારો કે આમાં રહેલો ઇલેક્ટ્રોન એને ત્રીજી કક્ષામાં જવું છે, ડાયરેક્ટ ત્રીજી કક્ષામાં. ડાયરેક્ટ ક્યાં જવું છે? ત્રીજી કક્ષામાં. તો એના માટે છે આપણી પાસે, તો એના માટે આટલો ગેપ હોય, આટલો ગેપ, એટલી ઉર્જા આપો. એટલે કે આ છે E1, આ છે E3. તો હવે તમારે ઉર્જા આપવી પડશે E3 - E1. E3 છે તમારી પાસે 1.51 માઇનસ પ્લસ 13.6, એટલે તમારે ઉર્જા આપવી પડશે 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલી ઉર્જા આપવી પડશે? 9. જો આમાં રહેલા ઇલેક્ટ્રોનને આટલી ઉર્જા આપવામાં આવે તો એ આ જગ્યાએ પોતાનું વેગમાન જાળવી શકશે નહીં, પોતાની કક્ષા જાળવી શકશે નહીં. એ ઠેકડો મારીને ડાયરેક્ટ અહીંયા આવી જશે. ક્લિયર? એટલે એને ઉત્તેજન પામી એ પહેલી કક્ષાને એને બીજી કક્ષામાં સંક્રાંતિ કરી શકે છે. તો આને કહેવાય મિત્રો દ્વિતીય ઉત્તેજિત કક્ષા. આને શું કહેવાય મિત્રો? દ્વિતીય ઉત્તેજિત કક્ષા એટલે અવસ્થા. એવી રીતે તૃતીય ઉત્તેજિત એટલે કે બેઝિક ગ્રાઉન્ડ ફ્લોરમાંથી હવે આપણે ખબર ને ફ્લેટમાં નામ પડી ગયા છે. સૌથી નીચેનો માળ હોય ને, પાર્કિંગ ને એ બધું બહાદુરને આપેલો હોય, કામવાળાને ટૂંકમાં એમ જ્યાં રહેતા હોય, એને ગ્રાઉન્ડ ફ્લોર કહેવાય. પછી પહેલો માળ આવે, પછી બીજો માળ આવે, પછી ત્રીજો માળ આવે. ક્લિયર? ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ ફ્લોરેથી ચડવાની શરૂઆત કરશે. એ ગ્રાઉન્ડ ફ્લોરનું જે લેવલ જે છે ને એને આપણે ઉર્જા સ્તર કહીએ છીએ, ધરા અવસ્થા કહીએ છીએ, સૌથી નીચેનું.
ત્યારબાદ પહેલા માળે, ત્યારબાદ બીજા માળે, ત્રીજો માળ, એવી રીતે. ક્લિયર? જો લિફ્ટમાં બેસી ગયો ઇલેક્ટ્રોન, લિફ્ટમાં બેસી ગયો અને ડાયરેક્ટ એને નંબર 1ની સ્વિચ દબાવી તો અહીંયા આવશે. લિફ્ટમાં બેસીને ડાયરેક્ટ નંબર 2ની સ્વિચ દબાવી તો અહીંયા આવશે. ક્લિયર? તો આ રીતે ઇલેક્ટ્રોન જેટલી ઉર્જા તેને મળશે, જેટલી ઉર્જા મળશે એવી રીતે દોડીને ચડી જશે અથવા તો લિફ્ટમાં ચડી જશે. તો આથી બેઝિક ઉર્જા સ્તરોની વાત. આના ઉપરથી હું ત્રીજો પોઈન્ટ બનાવું છું. ક્લિયર? ચલો વાત કરીએ પોઈન્ટ નંબર 3ની અંદર. સોરી મિત્રો, સમય ઉપર તો મારું ધ્યાન નથી જતું. ઓલરેડી 30 મિનિટ થઈ ગઈ છે, તો આપણી પાસે નિર્ધારિત સમય કરતાં ઓછો સમય છે. તો એ પોઈન્ટ અત્યારે આપણે ડિટેલમાં પછી ડિસ્કશન ન કરી શકીએ, એટલા માટે એનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ ચર્ચા વધારીશું. કારણ કે સાથે સાથે એને લિંક્ડ એવી બીજી નાનકડી એવી 2 પોઈન્ટની પર ચર્ચા કરવાની છે. એટલા માટે એ 3rd પોઈન્ટ, બોરના પરમાણુ મોડેલનો 3જો પોઈન્ટ, અને અહીંયાથી આગળ આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. આ બધી જ વસ્તુ મગજમાં નોંધતા જાજો. એકદમ સરળ છે, એકદમ ઇઝી છે. ક્લિયર? એના માટે બી એલર્ટ રહેવું પડશે તમારે. તમને એકેય જાતનો પ્રોબ્લેમ પડશે નહીં. તો મળીએ મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં.